દમણના દેવકા રોડ પર લેભાગુ કોન્ટ્રાક્ટરના પાપે કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી પલટી ગઈ। દમણના દેવકા રોડ ઉપર આવેલી હોટલ મીરામાર સામે ચાલી રહેલા રોડના તકલાદી કામને કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ માટી ધોવાઈ જતા મસમોટા ખાડા પડી ગયા છે, જેમાં મોડી રાત્રે સુરત પાસિંગની એક કાર ખાબકી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। વરસાદી પાણીથી સંપૂર્ણપણે ઢંકાઈ ગયેલા આ જોખમી ખાડાનો ચાલકને સહેજ પણ અંદાજ ન આવતા GJ05RC 7830 નંબરની ભૂરા રંગની મારુતિ બ્રેઝા કાર અચાનક અંદર ખાબકીને પલટી મારી ઊંધી થઈ ગઈ હતી। આ ગોઝારી ઘટના બનતા જ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી કારમાં ફસાયેલા ચાલક સહિત 2 સવારોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા, જેમને સદનસીબે માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી હતી। અત્રે નોંધનીય છે કે અગાઉ પણ આ સ્થળે કાર ખાડામાં ખાબકી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા। પ્રજાના પરસેવાની કમાણીનું પાણી કરીને કામમાં સીધી વેઠ ઉતારનાર આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને દેવકા રોડ સહિત પ્રદેશના અન્ય વિસ્તારોના અધૂરા માર્ગો તથા જોખમી ખાડાનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ કામ કરવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।